જય દ્વારકાધીશ। મહાદેવની કૃપા। ભક્તિ અને શ્રદ્ધાની વાર્તા। એક નાનકડા ગામમાં રઘુ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો। રઘુ ખૂબ જ મહેનતુ અને ભગવાન શિવનો પરમ ભક્ત હતો। તેના ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી, પરંતુ તેના મનમાં મહાદેવ પ્રત્યેની શ્રદ્ધા અડગ હતી। દરરોજ સવારે સૂર્ય ઉગે તે પહેલા રઘુ ગામના જૂના શિવ મંદિરે જતો। મંદિર ખૂબ જ નાનું અને જૂનું હતું। ત્યાં એક પથ્થરનું શિવલિંગ હતું। રઘુ શિવલિંગ પર પાણી ચડાવતો અને હાથ જોડીને કહેતો, હે ભોળેનાથ, મારા જીવનમાં સુખ આપો કે દુઃખ, પરંતુ મારી શ્રદ્ધા ક્યારેય ઓછી ન થવા દેજો। એક દિવસ ગામમાં ભયંકર વરસાદ પડ્યો। નદીમાં પૂર આવ્યું અને ઘણા ખેડૂતોના ખેતરો બરબાદ થઈ ગયા। રઘુનું ખેતર પણ પાણીમાં ડૂબી ગયું। ઘરે આવીને તેણે જોયું કે અનાજનો એક પણ દાણો બચ્યો નહોતો। તેની પત્ની ચિંતામાં બોલી, હવે ઘર કેવી રીતે ચાલશે? બાળકો માટે અનાજ પણ નથી। રઘુ થોડો સમય ચૂપ રહ્યો। પછી તેણે આકાશ તરફ જોયું અને કહ્યું, ચિંતા ન કર, જે મહાદેવ આપણને શ્વાસ આપે છે તે આપણું ભોજન પણ જરૂર આપશે। પત્નીએ કહ્યું, પણ આપણે શું કરીશું? રઘુ હસીને બોલ્યો, આપણે મહેનત કરીશું અને મહાદેવ પર વિશ્વાસ રાખીશ। બીજા દિવસે રઘુ મંદિર ગયો। તેણે શિવલિંગ પર પાણી ચડાવ્યું, પરંતુ એ દિવસે મંદિરના પૂજારી આવ્યા નહોતા। રઘુએ મંદિર સાફ કર્યું, આસપાસના કાંટા દૂર કર્યા અને શિવલિંગ પાસે એક નાનકડો દીવો પ્રગટાવ્યો। તે બોલ્યો, મહાદેવ, આજે હું તમને ફૂલ નથી આપી શકતો, દૂધ નથી આપી શકતો, પ્રસાદ પણ નથી આપી શકતો। મારી પાસે માત્ર મારું હૃદય છે, એ જ સ્વીકારી લેજો। એટલું કહીને તે ઘરે પાછો ફર્યો। થોડા દિવસો પછી ગામમાં એક અજાણ્યો વૃદ્ધ આવ્યો। તેના હાથમાં એક નાની લાકડી હતી અને ખભા પર જૂની થેલી હતી। વૃદ્ધે રઘુને પૂછ્યું, બેટા, તું રઘુ છે? રઘુએ આશ્ચર્યથી કહ્યું, હા, પરંતુ તમે મને કેવી રીતે ઓળખો છો? વૃદ્ધ બોલ્યા, મારે તારી મદદ જોઈએ છે। મારી પાસે થોડું અનાજ છે। જો તું મારું ખેતર તૈયાર કરવામાં મદદ કરે તો આ અનાજ તું રાખી લે। રઘુએ તરત જ કહ્યું, વળી, મદદ કરવી હોય તો હું પૈસા કે અનાજની આશા રાખ્યા વગર પણ કરીશ। વૃદ્ધ ખુશ થયા। રઘુએ ઘણા દિવસો સુધી વૃદ્ધનું ખેતર તૈયાર કર્યું। થોડા જ દિવસોમાં વરસાદ બંધ થયો અને સૂરજ નીકળ્યો। વૃદ્ધે રઘુને બીજ આપ્યા અને કહ્યું, આ બીજ તારા ખેતરમાં વાવી દે। આ વખતે તારી મહેનત જરૂર રંગ લાવશે। રઘુએ બીજ વાવી દીધા। થોડા અઠવાડિયામાં ખેતરમાં લીલાછમ પાક લહેરાવા લાગ્યો। રઘુની આંખોમાં આંસુ આવી ગયા। તે દોડતો મંદિર પહોંચ્યો અને મહાદેવ સામે હાથ જોડીને બોલ્યો, ભોળેનાથ, તમે મારી પ્રાર્થના સાંભળી। તે દિવસે મંદિરનો પૂજારી પણ ત્યાં આવ્યો હતો। રઘુએ તેને વૃદ્ધ વિશે કહ્યું। પૂજારીએ આશ્ચર્યથી પૂછ્યું, કયો વૃદ્ધ? રઘુએ કહ્યું, એ જ વૃદ્ધ, જેનું ખેતર મેં તૈયાર કર્યું। પૂજારીએ કહ્યું, રઘુ, ગામની બહાર જે જૂનું ખેતર છે ને, એ તો ઘણા વર્ષોથી બંધ પડ્યું છે। ત્યાં કોઈ વૃદ્ધ રહેતું જ નથી। રઘુ ચોંકી ગયો। તે તરત જ વૃદ્ધને શોધવા નીકળ્યો, પરંતુ વૃદ્ધ ક્યાંય મળ્યા નહીં। રઘુ પાછો મંદિર આવ્યો। ત્યાં શિવલિંગ પાસે તેને એક નાની થેલી મળી। થેલીમાં થોડા બિલ્વપત્ર અને એક નાનકડું કાગળ હતું। કાગળ પર લખ્યું હતું, ભક્તિ સાચી હોય તો ભગવાનને શોધવાની જરૂર નથી, ભગવાન પોતે ભક્ત સુધી આવી જાય છે। રઘુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તે સમજી ગયો કે તેની મદદ કરવા આવેલા વૃદ્ધ કોઈ સામાન્ય માણસ નહોતા। તે હાથ જોડીને બોલ્યો, એ મહાદેવ, તમે મને માત્ર પાપ નથી આપ્યો, તમે મને વિશ્વાસ આપ્યો છે। સમય પસાર થયો। રઘુનો પાક ખૂબ સારો થયો। તેણે પોતાના પરિવારનું જીવન સુધાર્યું અને ગામના ગરીબ લોકોને પણ અનાજ વહેંચવાનું શરૂ કર્યું। કોઈએ તેને પૂછ્યું, તને ભગવાને આટલું બધું આપ્યું, તો તું પોતે બધું કેમ નથી રાખતો? રઘુ હસીને બોલ્યો, મહાદેવની કૃપા વહેંચાતી ઓછી થતી નથી, વધારે થાય છે।
ત્યારથી રઘુ દર સોમવારે મંદિર જતો અને એ જ પ્રાર્થના કરતો, હે ભોળેનાથ, મને એટલી શક્તિ આપજો કે હું કોઈના દુઃખમાં કામ આવી શકું. અને કહેવાય છે કે જ્યાં સાચી શ્રદ્ધા, નિસ્વાર્થ સેવા અને મહેનત હોય છે, ત્યાં મહાદેવની કૃપા કોઈને કોઈ રૂપે જરૂર પહોંચે છે. આ વાર્તાનો સંદેશ: ભગવાન પાસે માત્ર સુખ માંગશો નહીં, મુશ્કેલીમાં હિંમત, મહેનત કરવાની શક્તિ અને બીજાની મદદ કરવાની ભાવના પણ માનો. કારણ કે સાચી ભક્તિ માત્ર મંદિરમાં દીવો પ્રગટાવી નથી, પરંતુ કોઈના અંધકારમાં પ્રકાશ બનવું છે. જોડીએ કા હાથ હરું, હર હર મહાદેવ, જોડીએ કા હાથ હરું. टिळेंतर राजचिन्ह, ओम नमः शिवाय. टिळेंतर राजचिन्ह.